જય સોમનાથ મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો આજે સવારમાં હું પૂગી ગયો બસ સ્ટેન્ડે, કારણ કે મારે જાઉં તો મારા મામાના ઘરે, એટલા માટે મેં પકડી લીધી ઓટો રિક્ષા ને અત્યારે હું પૂગી ગયો આપણે વેરાવળ બસ સ્ટેન્ડે. પછી બસ આવી ગઈ એટલા માટે બસમાં ચડી ગયો 31 રૂપિયાની ટિકિટ લઈને ને બસમાં હતા ઓછામાં ઓછા વ્યક્તિ ને અત્યારે હું ને મારો ઠેલો બે બેઠા હતા ને ગળુનું સ્ટેશન આવી ગયું ને હું હેઠો ઉતરી ગયો બસમાંથી. ત્યાં થોડું ખાઈ લો, ત્યાં ટ્રેનના પાટા ટોપ્યો, ત્યાં આવી ગયો મારા મામાનો છોકરો મને લેવા ને ઘડીક ઉભા ને પછી નીકળી ગયા અમે બે ને પછી મામાની ઘેર પૂગતા મેં તરત જ હાથમાં લઈ લીધો સનેડો, કારણ કે મેં સનેડો હાઈકો જ નહોતો મિત્રો ક્યારનો, એટલા માટે મેં સનેડો ઉલાયરો હતો મિત્રો. જોઈ જતો મેં ખાલી બહુ આવડો નહીં પણ ઉલાયરો ખરી મેં ને પછી સનેડાને જવા દીધું એના ઘરમાં, કારણ કે એના ઘરમાં જવા દેવો પડે એમ તો વરસાદનું ટાણું છે મિત્રો. ને પછી હાઈજ થતા અમે ખાઈ લીધો મેં ગ્લુકોઝ, કારણ કે મારે શેટીને ધક્કો મારું તો એટલા માટે મેં થોડીક બોડી બનાવી લીધી મિત્રો ને પછી માર્યો શેટીને ધક્કો. ને પાણી પીને હુઈ ગયો મિત્રો. અમે ઉઠી ગયા વહેલા, કેમ કે રનિંગ કરવા જવાનું છે રુદ્ર બાપુને, આર્મી મેનને ને આ ભાઈ ગોદડી ઓઢીને ઉતા ભાઈ 10મું ભણે ને પછી અમે રનિંગ કરવા આવી ગયા ને હું ગાડી લઈને જતો હતો ને એ કેટલુંક ધડે કે હું જોતો હતો કેટલી સેકન્ડમાં પૂરું થાયનું ને પછી એ ભાઈનું આ પૂરું થઈ ગયું. પછી 5 મિનિટ ને 38 સેકન્ડ એ દોડીને કમ્પ્લીટ થઈ ગયું ને પછી ફોરો ખાઈ ઘડીક ઊભી ને પછી અમને અજીત મામા અમને બેને મેલી ગયા આપણે ચોરવા રોડ રેલવે સ્ટેશન, કારણ કે અમારે જવાનું હતું ભાવનગર. હું આના ભેગો હથવારો કરવા ને અત્યારે અમે ચોરવા રોડ રેલવે સ્ટેશને પહોંચી ગયા ને ઘડીક બેઠા રેલની રાહ જોતા હતા ને પછી અજીત મામાએ ઘડીક બેઠા ને પછી આવી ગઈ ટ્રેન ને ટ્રેન આવી ગઈ એટલા માટે પછી અમે ચડી ગયા ટ્રેનમાં ને પછી બધા હાઉસો અમે બધી ટ્રેનમાં બેસી ગયા ને પછી બધી ફોન ગયા મિત્રો. અને પછી અમારા સબસ્ક્રાઈબર मिल गए मेरे को दोस्तों, देख रहे हैं ये दोनों मेरे सब्सक्राइबर है, ये तो हमारे साथ जा रहे हैं. ને પછી ટ્રેનના ડ્રાઈવરે 50 રૂપિયાની પોટલી મારીને ટ્રેન કરી દીધી હોય હો આંબે મળીને 150. પછી જુનાગઢ પૂગી ગયા ને આ હરિયા હું કામ છે તમને ખબર છે મિત્રો? રોસડા ખેતરમાં ગરી જાય ને એટલા માટે. આ છે જુનાગઢનો ડુંગર. અમારે જવાનો વિચાર તો છે પણ ભાવનગરથી આવીએ ને પછી જવાનો વિચાર ખરેખરનો છે ને પછી આવી ગયું તરત રીંગણા બટાટાનું શાક ને પછી જોહણ વારી ને પછી અમે હોઈ ગયા અમારા રૂમે, કારણ કે અમારે અહીંયા હુવાનું હતું ને પછી અમે એસી વાળો રૂમ ગોતીને પછી અમે હુઈ ગયા, કારણ કે અમારે વહેલું ઉઠવાનું નહોતું ને પછી અમે બધી મસ્તી કરીને પછી હુઈ ગયા, કારણ કે સવારે જાઉં તું મોલનો વિચાર હતો, મોલે જાઉં કે નહીં જાઉં કંઈ ખબર નહીં મિત્રો. પછી નીંદર પકવીને સવારમાં ઉઠીને પછી રિક્ષાનો સહારો લઈને હિમાલયા મોલે પહોંચી ગયા અને પછી અમે અંદર મોલે જઈ સૌથી પહેલાં પંખો જોયો ને પછી પંખા જોયા પછી આવો પંખો ઢાળિયામાં આવે એવો વિચાર આવ્યો અને પછી આ અમુક કહે ને અમુક રડે ને ડાગલાની કંઈ રીત છેલ્લા મોલવાળા થઈ ગયા હો ભાઈ. પછી મોલમાં મને બીજું કંઈ ન દેખાણું, એક તવીથો દેખાણો હતી, તવીથો તમને બતાડ્યો મિત્રો. આ તવીથો છે, જોઈ લેવા. ને હવે મિત્રો અમે મોલમાં રખડી લીધા ને પછી હવે અમે જઈએ જમવા અને અત્યારે લીપ બંધ થઈ ગઈ મિત્રો. આ લીપ કોકના જીવ જોખમી લે યાર, આ કોકનો જીવ યાર પસાડી નાખે યાર. કંઈ વાંધો નહીં મિત્રો, પાછી ખેલેવા થાલીને જાઉં પણ લીપમાં નથી બેહું પણ હવે કંઈ વાંધો નહીં મિત્રો. હવે આપણે જઈને ક્યાંક ખાવાનું ગોતી લઈએ ને હવે ખાવા બેસી જઈએ મિત્રો. ને પછી ભાવનગર બસ સ્ટેન્ડે હોય જ્યાં અમે આપણે અન્નપૂર્ણમાં ત્યાં હતી 70 રૂપિયાની કે 80 રૂપિયાની કંઈક ફૂલ ડીશ થાળી હતી ને પછી અમે બેસી ગયા જમવા ને જમવામાં સેવ ટમેટાનું શાક, ઊંધિયું, રીંગણા બટેટા, અડદની દાળ ભાત બધી હતું ને અત્યારે ઘણા બધા લોકો ખાઈને મારી ફેવરેટ અડદની દાળ હતી એટલા માટે અડદની દાળમાં લાડો સોરીને મેં ખાધું ને ખાઈને પછી સીધા અમે નીકળી ગયા અમે રૂમે પૂગીને પછી પાછી વેફર ખાઈ લીધી. तो गाइस आज हम जाने वाले हैं भावनगर स्पोर्ट कॉम्प्लेक्स ग्राउंड पर, क्योंकि वहाँ पर आर्मी की दौड़ है रनिंग के, तो उसके बाद मेडिकल आएगी बाद में. चलो देखते हैं कौन पास है कौन फेल है दोस्तों, कोई बात नहीं, जो होगा वो अच्छा ही होगा. तो सब नसीब की बात है, नसीब तो सट्टे रमने से भी नसीब चलते हैं, कोई बात नहीं दोस्तों. पूरे एक दिन ऐसी के हवा खाई और बाद में ये यार फेल हो गए ना तो मैं इसको पूरी तरह से लमधार रहूँगा दोस्तों, पूरी तरह से.
પછી भावनगर स्पोर्ट कॉम्प्लेक्स में हम जाते जाते हमने पी ली रजवाड़ी चाय। दोस्तों चाय बोले चाय टेस्टी है। दोस्तों अभी हम पहुंच गए भावनगर में, वो जो रनिंग का कॉम्प्लेक्स में वो वहाँ पर पहुंच गए दोस्तों। ને તમે જોઈ શકો મિત્રો આ કેટલા બધાનો પ્રેમ મને મળ્યો આજ, મને બહુ જ મજા આવી ગઈ મિત્રો। આ બધાય પાસ થઈ જવા જોઈએ એવી મારી ભગવાનને પ્રાર્થના છે, બધાય છોકરા પાસ થઈ જવા જોઈએ એવી મારી પરમાત્માને પ્રાર્થના છે। પણ હવે આમાં જોઈએ કોણ શું થાય હવે કેમ ખબર। આમાંથી ભાઈ આ બધાય કે મને પણ વ્લોગમાં લાવ, મને વ્લોગમાં લાવ, તો મેં આ બધાને વ્લોગમાં લઈ લીધા। ને પછી અત્યારે આ બધાય છોકરા હું કહેવાય અત્યારે લાઈનમાં ઉભા રહ્યા છોકરાઓને ને અંદર રનિંગ માટે અડધા હોઈ ગયા। કમસે કમ 1000 વિદ્યાર્થી અત્યારે અંદર રનિંગ ચાલુ છે મિત્રો। ને અત્યારે રનિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો, પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો। જો પહેલા રાઉન્ડમાં અડધા વિદ્યાર્થીને ડાયરેક્ટ રાઉન્ડ ચાલુ હોવા છતાં અંદર બેહાડી દીધા મિત્રો। તમે જોઈ શકો છો મારો કેમેરો ભલે થોડોક છે પણ અંદર ત્યાં પહોંચી ગયો। અડધા જોરિયા અંદર છોકરા જાય અંદર ને ડાયરેક્ટ ચાલુ રાઉન્ડમાં અંદર બેસાડી દીધા, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે બધાય છોકરા ફૂલ મહેનતથી આવ્યા પણ અત્યારે ડાયરેક્ટ ચાલુ રાઉન્ડમાં અંદર કેમ બેસાડી દીધા એવું વિચાર આવ્યો મને। ને આ બધાય છોકરા 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા, અત્યારે 3 વાગ્યા, અત્યારે બધાય આ ફેલ છે એટલા બધા છોકરા છે, અડધા વયા ગયા। 1000માંથી 35 છોકરાને લીધા છે। અત્યારે મેં નીકળી ગયા પાછા ચોરવા। અત્યારે અહીં કંઈક જંક્શન આવ્યું કંઈ ખબર નથી મિત્રો, ને અત્યારે અહીં ટ્રેનનો ડબ્બો બદલાવવો પડે ને ઓલી સાઈડથી આ સાઈડ લેવો પડે, એટલા માટે આ ટ્રેનનો ડબ્બો જોડાઈ જાય પછી અમે જઈએ ને મિત્રો। હવે આ ટ્રેનનો ડબ્બો જોડાય પછી ખબર પડે આ હાલ છે કે નહીં હાલે। મારે ચડવું પડશે જો લગભગ હાંકવા, મને એવું લાગે મિત્રો, લાગે નહીં ખરેખર હાંકવું પડશે। કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલુ થઈ ગઈ। ને આ છે આપણે ટ્રેન ચલાવવા માટેનું 66 કેવી કહેવાય કે જી કહેવાય કંઈ ખબર નહીં। પાછો ટ્રેનવાળા ભાઈએ 50 રૂપિયાની અને 100 રૂપિયાની 2 પોટલી મારીને હો કરી દીધી, હાંભે મળીને 150 કરતો જાય મિત્રો। ને આ બધાય કેશોદના મિત્રો મારા હતા ને એ બધાને ફેલ કર્યા 8 કે 9 જણા આવ્યા, એ બધાને ફેલ કર્યા ને એ બધી વહી ગયા ઘેર। મામાની ઘેર પહોંચીને ખાઈ લીધા પકોડા, પછી હું 500 દી રોકાણો અને પછી મને મેલી ગયા ગળું આપણે બસ સ્ટેશને, અને પછી હું બસમાં બેસી ગયો ને બસમાં બેથી ટોલ નાકા એ પી ગયો, ત્યાં વરસાદ ચાલુ થયો ફૂલે ફૂલી પણ ક્યાંય હાથમાં રહીને એવો। પછી ગુલાબી કલરના બિસ્કિટ ખાઈ લીધા, વેરાવળ બસ રોકાણી, ત્યાં હવે રોકાય પછી પાછી બસ આવીમાં ચડી ગયો ને રોદા ખવડાવે બહુ જ નો, અને પછી હું હાલતો પૂગી ગયો હું ઘેર, કારણ કે આજ મેં ચાલીને જવાનો નિર્ણય લીધો હતો એટલા માટે પગની થોડીક નસું છૂટી થાય એટલા માટે મેં લીધો જવાનો નિર્ણય ચાલીને। અત્યારે હું ઘરે પહોંચી ગયો ને મારી ગેંગ આખી રાહ જોયા, ધોરા ટીલાવાળી તો જોઈ મારી રાહ જોઈ, આખે કે આવ બાપુ આવ આખે કે મારી ત્યાં એમાં છેટો રે છેટો। અત્યારે બધી અહીં વેરીઓ બેરીઓ બધી બદલી ગયો ને આ બાપુ તો એકલા અહીં બેઠા, જવાનો રસ્તો નથી કરી દીધો। અત્યારે આવી ગયો હું ઘેર, જોઈ શકો છો। ઓહો અહીં ઘેર પૂગ્યો ત્યાં તો એલા પાંજરામાં નવી જારી નાખી દીધી કૂતરા માટે, તો ખુશીની વાત છે યાર। ને કૂતરો તો અહીં બેઠો, આ ભાઈ આની ત્યાં ન જવાય, આના મને ઘા લાગી ગયા ભાઈ, દાઢ લાગી ગઈ। ને અત્યારે અહીં રમેશભાઈ ચાની મજા લે છે, ચા પી છે, ઠંડી નહીં પણ ગરમ ગરમ ચા પી લીધી ને અત્યારે એ ભાઈ ફૂલ મોજમાં આવી ગયો। મિત્રો હવે આપણે મળીએ આપણે આવતા વ્લોગમાં। હવે અહીંથી વ્લોગ ખતમ થાય છે ને અત્યારે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, બેલ આઇકન પ્રેસ કરતા જાજો। તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં, જે આપણે દાતાર જશું ત્યાં।